હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો. હવે આપણે જોઈએ ખાસ જોગવાઈઓ. તો આપણે અનુસૂચિત જાતિ અને જનજાતિઓ માટેની ખાસ જોગવાઈઓ જોઈએ. રાજનીતિ માર્ગદર્શનના સિદ્ધાંતોની કલમ 46 અનુસાર રાજ્યની પ્રજાના પછાત વિભાગો અને ખાસ કરીને અનુસૂચિત જાતિ અને જનજાતિઓના કેળવણી વિષયક આર્થિક લાભો જળવાય તે માટે રાજ્ય સરકાર કાળજી લેશે. તો ખાસ જોગવાઈની અંદર અનુસૂચિત જાતિ અને જનજાતિઓ માટે કલમ 46 અનુસાર ખાસ જોગવાઈઓ કરવામાં આવશે. સામાજિક અન્યાય અને કોઈપણ પ્રકારના શોષણ સામે તેનું રક્ષણ કરશે. તો આ જે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટેની 46 કલમ અનુસાર સામાજિક અન્યાયથી દૂર રાખશે અને શોષણ સામે પણ તેમનું રક્ષણ કરશે. આર્ટિકલ હવે 2માં જોઈએ. આર્ટિકલ 16(4) પ્રમાણે રાજ્ય હસ્તકની નોકરીમાં અમુક વર્ગોનું પ્રતિનિધિત્વ જળવાયું નથી. તો 16(4) આર્ટિકલ પ્રમાણે રાજ્યના હસ્તક નોકરીમાં અમુક વર્ગોનું પ્રતિનિધિત્વ જળવાતું નથી. તો રાજ્યને લાગે તો તેમના માટે જગ્યાઓ અથવા નિમણૂકો અનામત રાખવાની જોગવાઈ કરવાનો રાજ્ય અધિકાર આપે છે. તો રાજ્યએ અધિકારો આ લોકો માટે આપ્યા છે, અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે, અને આ વર્ગોનું અનામત રાખવામાં આવી છે. આ વર્ગો માટે નોકરી માટેની જગ્યાઓ આર્ટિકલ 330, 332, 334 પ્રમાણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે રાજ્યના વિધાનસભા તેમજ કેન્દ્રની લોકસભામાં તેમના માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. જેવી રીતે નોકરી માટે અનામતો રાખવામાં આવી છે, તો આર્ટિકલ 30, 32, 34 એટલે 330, 332 અને 334 અનુસાર અનુસૂચિત જાતિ અને જનજાતિ માટેના લોકો માટે લોકસભા અને વિધાનસભામાં તેમની બેઠકો અનામત રાખવામાં આવી છે કે આ લોકો પણ આગળ વધે અને આગળ આવે એટલા માટે કે વિધાનસભા અને લોકસભામાં. હવે આપણે જોઈએ 4. ગ્રામ પંચાયત નગરપાલિકામાં પણ અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. આ ઉપરાંત જુદી જુદી પંચવર્ષીય યોજના હેઠળ છાત્રાલયોની રચના, શિષ્યવૃત્તિની યોજના અને વિવિધ પ્રતિયોગી અને કસોટી માટે તાલીમ અને માર્ગદર્શન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. શૈક્ષણિક વિકાસથી આશ્રમ શાળાઓ શરૂ કરવામાં આવી છે કે જેથી આ વર્ગના લોકો આશ્રમમાં રહીને ભણી શકે, એટલે કે આશ્રમ શાળાઓ સરકારે શરૂ કરી છે. સરકારી નોકરીઓમાં આ જાતિના ઉમેદવાર માટે ઉંમર, ફી, લાયકાત, લઘુ ધોરણમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સંસ્થા દ્વારા ડૉક્ટર આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કાર એવા વ્યક્તિ સંસ્થાને આપવામાં આવે છે, જે નબળા વર્ગો, સામાજિક સમજ, ઉદાર પરિવર્તન, ક્ષમતા, ન્યાય અને માનવ ગરિમા માટે કાર્ય કરતા હોય. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અને વિકાસ અર્થે રાજ્યમાં લગભગ વિભાગ અને કેન્દ્રમાં વિશિષ્ટ અધિકારો નિમણૂક કરવામાં આવ્યા છે. તો આ જાતિના લોકો માટે વિકાસ અર્થ માટે રાજ્ય અલગ અલગ વિભાગના કેન્દ્રમાં વિશિષ્ટ અધિકારો મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાએ આ જાતિ માટે રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવામાં આવી છે, તેમજ રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા આ જાતિમાં સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે વિવિધ પ્રકારની યોજનાઓ કરવામાં આવી છે. તો આ નબળા વર્ગો માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે કેટલીક યોજનાઓ હાથ ધરી છે, જેથી એ લોકો પોતાની ઓળખ આગળ લાવે અને આ વિકાસ સાથે. ફક્ત અનુસૂચિત જાતિ માટેની જોગવાઈઓ. તો આ જે છે ફક્ત અનુસૂચિત જાતિ માટેની જોગવાઈઓ. તો બંધારણની કલમ 17 અન્વયે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવશે. અસ્પૃશ્યતા સંદર્ભે કોઈપણ સ્વરૂપે કરાતું આચરણ અમાન્ય છે. તો અસ્પૃશ્યતા આપણે રીતે ગામમાં કૂવામાં પાણી ભરવા આવી હોય નીચી કક્ષાની જાતિની વ્યક્તિ, તો આપણે એનાથી દૂર રહીએ, પાણી ભરવા નથી દેતા કે અમે ભરી લઈએ પછી તમે ભરો, એવો અન્યાય હવે દૂર કર્યા છે. તો કલમ 17 પ્રમાણે જો આવું કરવામાં આવશે તો ગુનાપાત્ર લાગશે. તો અસ્પૃશ્યતામાંથી ફલિત થતી કોઈ પણ ગેરલાયતો અમલ કરવો કાયદાને રૂએ શિક્ષાપાત્ર ગુનો બનશે. આર્ટિકલ 25 પ્રમાણે રાજ્યના સામાજિક કલ્યાણ અને સુધારા માટે જે જાહેર ગણી શકાય તેવી હિન્દુ ધાર્મિક સંસ્થાઓને હિન્દુના તમામ વર્ગો અને વિભાગ માટે સાર્વત્રિક પ્રવેશ માટે સમાન કાયદો કરવાનો અગર
તે અંગે અમલમાં હોય તેવો કોઈ કાયદો ચાલુ રાખવાનો અધિકાર છે. આમ હિન્દુઓનો ઉલ્લેખમાં શીખ જૈન બૌદ્ધ ધર્મ પાળનારો અને હિન્દુ ધાર્મિક સંસ્થાઓના ઉલ્લેખમાં શીખ બૌદ્ધ જૈન ધાર્મિક સંસ્થાઓનો પણ ઉલ્લેખ કરી શકાય છે. તો ફક્ત અનુસૂચિત જનજાતિ માટેની જોગવાઈઓ. આર્ટિકલ 19(5) રાજ્યોમાં રાજ્યપાલોને અનુસૂચિત જનજાતિના હિતના સર્વ નાગરિકોને ગમે તે પ્રદેશમાં આવ-જાવ કરવા અથવા કોઈ પણ વ્યાપાર ધંધા કરવા સામાન્ય હક પર નિયંત્રણ મૂકવાની સત્તા આપે છે. તો અહીંયા ફક્ત અનુસૂચિત જનજાતિ માટેની આપણે જોગવાઈઓ જોઈએ તો આર્ટિકલ 19(5) અનુસાર રાજ્યના રાજ્યપાલે અનુસૂચિત જનજાતિના હિતોના રક્ષણ માટે સર્વ નાગરિકોને બધા જ નાગરિકો ગમે તે જગ્યાએ જઈ શકે છે, રહી પણ શકે છે. દાખલા તરીકે ગુજરાતનો વ્યક્તિ મહારાષ્ટ્રમાં જઈ શકે, આંધ્રપ્રદેશમાં જઈ શકે, ઉત્તર પ્રદેશમાં જઈને પોતાનો ધંધો વ્યવસાય કરી શકે છે, સત્તા આપી છે. તેનાથી અનુસૂચિત જનજાતિના વિસ્તારોમાં જમીનની ફેરબદલી, નાણાં ધિરાણ અને અન્ય પ્રકારની અનુસૂચિત જનજાતિઓના થતા શોષણને અટકાવવા, તેનાથી તેનું રક્ષણ કરવા ખાસ કાયદાનો અધિકાર આપવામાં આવે છે. હવે જોઈએ નિષ્કર્ષ. તો અનુસૂચિત જાતિ અને જનજાતિ અને પછાત વર્ગોના વિકાસ માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ અને કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, જેને કારણે તે લોકોની સ્થિતિમાં સુધારો કરી રહ્યા છે. જેમના ઘણા લોકોએ સામાજિક, આર્થિક, રાજકીય ક્ષેત્રે આગળ વધવાની તક મળી રહી. આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા આપણે હવે જોઈએ. 21મી સદીમાં આતંકવાદ માનવ સમાજ માટે એક સમસ્યા બને છે. તો આતંકવાદ એ કોઈ પ્રાદેશિક સમસ્યા નથી, કોઈ એકલાની સમસ્યા નથી, એક દેશ પૂરતી સમસ્યા નથી, પરંતુ આ વૈશ્વિક સમસ્યા ગણવામાં આવે છે. વિશ્વના કેટલાક દેશો દ્વારા ફેલાવવામાં આવતો આતંકવાદ આજે વૈશ્વિક સમસ્યા બની રહ્યો છે. આતંકવાદ માનવ અધિકારોનો નાશ, વિનાશ, ભય, અરાજકતા, હિંસા, અશાંતિ વગેરે ઉત્પન્ન કરે છે. આમ તો આતંકવાદ કોઈ ધર્મ કે સંપ્રદાય સાથે સંબંધ હોતો નથી. આતંકવાદને કોઈ ધર્મ, કોઈ સમાજ કે સંપ્રદાય સાથે સંબંધ હોતો નથી. આમ છતાં આતંકવાદીઓ આતંકવાદને ધર્મ સાથે જોડી દેવાનો કાર્યકર્તાપૂર્ણ અને ધોરણાસ્પર્શ કાર્ય કરતા હોય છે. આતંકવાદ કોઈ પણ રાષ્ટ્રના વિકાસ માટે અવરોધક રૂપ પરિબળ છે. તો આતંકવાદ એક એવી પ્રવૃત્તિ કરે છે જેને દેશની આર્થિક અને સામાજિક સંસ્થાઓને સમસ્યા મૂકે છે. આતંકવાદ આર્થિક સંપત્તિને નુકસાન કરે છે અને સામાજિક ભય પેદા કરે છે. આતંકવાદ હિંસા સંબંધી એક વિચાર છે કે જે પ્રકૃતિના સિદ્ધાંત જીવો અને જીવાદો ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે. આતંકવાદ એ કેટલાક ગણગાંઠ્યા લોકો દ્વારા સંગઠિત, આયોજિત અને જાણી જોઈને કરવામાં આવતું અનૈતિક અને હિંસાત્મક કૃત્ય છે. તો આતંકવાદ કોને કહેવાય? તો ગણ્યા-ગાંઠ્યા લોકો દ્વારા સંગઠિત, આયોજિત, જાણી જોઈને કરવામાં આવતું અનૈતિક અને હિંસાત્મક કૃત્ય છે. આત્મઘાતી હુમલા કરવા, બોમ્બ ફેંકવા, હથિયારો સંતાડવા અને તેનો ઉપયોગ કરવો, અપહરણ કરવું, વિમાનો હાઇજેક કરવા, નાણાં પડાવવા, માદક દ્રવ્યોની હરીફાઈ કરવી વગેરે હિંસાત્મક પ્રવૃત્તિઓ આતંકવાદી કરતા હોય છે. તો હવે ભારતમાં બળવાખોરી અને આતંકવાદ જોઈએ. આતંકવાદ અને બળવાખોરીની પ્રવૃત્તિ વચ્ચે બહુ સૂક્ષ્મ અંતર છે. બળવાખોરી આપણે જોઈએ. બળવાખોરી જે તે રાષ્ટ્રની સમસ્યા હોય છે. જે પણ રાષ્ટ્રમાં હોય યાર લોકો, દાખલા તરીકે આસામમાં જોવા મળે, ઝારખંડમાં જોવા મળે છે, આંધ્રમાં જોવા મળે છે બળવાખોરી પ્રવૃત્તિઓ. આતંકવાદ એ એક વૈશ્વિક સમસ્યા છે. તે પોતાની હવે બળવાખોરીની અંદર જોઈએ તે પોતાની સરકાર વિરુદ્ધ એક પ્રાદેશિક ફલક છે પર વિસ્તરેલી હોય છે. તો એક પ્રદેશમાં તેનું ચોક્કસ સ્થાન જોવા મળે છે. તો આતંકવાદમાં આપણે જોઈએ તે પોતાના અથવા અન્ય દેશની વિરુદ્ધ જ હોય છે અને આંતરરાષ્ટ્રીય ફલક ધરાવે છે. બળવાખોરીની અંદર જોઈએ તે સ્થાનિક લોકોના સહિયારી ચાલતી હોય છે. આતંકવાદમાં તેને સ્થાનિક લોકોના સરકાર મળે પણ ખરો અને ન પણ મળે. બળવાખોરી પ્રભાવિત રાજ્યો કે પ્રદેશોમાં વિકાસ અટકી જાય છે. આતંકવાદી પ્રભાવિત રાજ્યોનો વિકાસ અટકી જાય છે. હવે આપણે આગળ જોઈએ. આમ જોઈએ તો બળવાખોરી સ્થાનિક અસંતોષથી જન્મે છે. આતંકવાદને આવું કોઈ બંધન નથી. આજે પણ ભારત આંતરિક બળવાખોરી અને આતંકવાદ સામે લડી રહ્યું છે. હવે આપણે જોઈએ નક્સલવાદી આંદોલન. માઓ ત્સે-તુંગના નેતૃત્વ નીચે ચીનની ક્રાંતિની પ્રેરણા લઈને નક્સલવાદી આંદોલન ભારતમાં સૌપ્રથમ 1967માં પશ્ચિમ બંગાળમાં શરૂ થયું. તો હવે
નક્સલવાદી પ્રવૃત્તિ છે એ 1967માં પશ્ચિમ બંગાળમાં શરૂ કરવામાં આવ્યું હતું, તો ચીનની ક્રાંતિથી પ્રેરણા લઈને. આ ઉગ્રવાદી વિચારધારા પશ્ચિમ બંગાળના નક્સલબારી વિસ્તારથી ઉદ્ભવી હોવાથી તેને નક્સલવાદ કહે છે. પશ્ચિમ બંગાળથી શરૂ થયેલા આંદોલન ઝારખંડ, બિહાર, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, કેરળ, ઓડિશા, ત્રિપુરા, મધ્યપ્રદેશના પહાડી અને જંગલ વિસ્તારમાં વ્યાપ આપ્યું છે, જેમાં પીપલ્સ ઓફ ગ્રુપ્સ, માઓવાદી, સામ્યવાદી કેન્દ્ર આ 2 સંગઠન મુખ્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, નક્સલવાદી પ્રવૃત્તિ કયા કયા રાજ્યોમાં જોવા મળે છે? તો ઝારખંડ, બિહાર, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, કેરળ, ઓરિસ્સા, ત્રિપુરા, મધ્યપ્રદેશમાં પહાડી કે જંગલ વિસ્તારમાં જોવા મળે છે. તો ઉત્તર પૂર્વના બળવાખોરી જોઈએ. સ્વતંત્ર પ્રાપ્તિથી લઈને આજ સુધી ઉત્તર પૂર્વના બળવાખોરી એક સ્થાયી સમસ્યા બની છે. અનેક જનજાતિઓ, વન આચ્છાદિત પહાડી વિસ્તાર, જુદા જુદા બળવાખોરી સંગઠનો વચ્ચે તાલમેલ અને કેટલાક વિસ્તારોની આંતરરાષ્ટ્રીય સીમા તથા વિદેશી એજન્સીઓના હસ્તક્ષેપ વગેરે કારણોથી વિસ્તારમાં બળવાખોરી સમસ્યા જટિલ બની છે. હવે આપણે રાજ્ય અને બળવાખોરી સંગઠન જોઈએ. તો રાજ્ય છે નાગાલેન્ડ, તો એનું ગ્રુપ છે NSCN, નેશનલ સોશિયલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ. મણિપુર KNCAP, કુકી નેશનલ ફ્રન્ટ અને KNA, કુકી નેશનલ આર્મી. ત્રિપુરા જોઈએ NLFT, નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા. ATTF, ઓલ ત્રિપુરા ટાઇગર્સ ફોર્સ. TUS, તો ત્રિપુરા ઉપજાતિ ઝુપ્પા સમિતિ. હવે આસામમાં જોઈએ ઉલ્ફા, યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ. UNF, યુનાઇટેડ માઇનોરિટી ફ્રન્ટ. NTFB, નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ. BLTF, બોડોલેન્ડ લિબરેશન ટાઇગર ફોર્સ. તો હવે આ બળવાખોરી સંગઠન વચ્ચે અલગ રાજ્યની માગણી, પોતાના રાજ્ય આર્થિક હિતો સ્થાપિત કરવા કે ગેરકાયદેસર વસવાટ વગેરે પ્રશ્નોની સંઘર્ષ થાય અને તેના કારણે આર્થિક, સામાજિક, વહીવટી અને રાજકીય વ્યવસ્થાને હાનિ પહોંચી છે. તો કાશ્મીરમાં આપણે આતંકવાદ જોઈએ તો 15મી ઓગસ્ટ અને 1947ના રોજ ભારત સ્વતંત્ર થયું. ભારત અને પાકિસ્તાન 2 અલગ રાષ્ટ્રો બન્યા. આઝાદી બાદ પાકિસ્તાન કાશ્મીરના કેટલાક ભાગ ઉપર પોતાનો કબજો જમાવી રાખ્યો. તો આઝાદી પાકિસ્તાનને મળી અને ભારતને મળી ગઈ અને પાકિસ્તાને કાશ્મીરનો કેટલોક ભાગ કબજો કરી લીધો હતો, એટલે પડાવી લીધો. જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હોવા છતાં પાકિસ્તાન આવનાર તે મેળવવા પ્રયત્ન કરે છે. તે માટે તેને યુદ્ધ પણ કર્યા અને દરેક યુદ્ધમાં આપણા સૈનિકો પાકિસ્તાનને નાલેચીજનક પરાજય પણ આપ્યો, એટલે કે આપણે હંમેશા જીત મેળવી છે. 1988 પછી કાશ્મીરમાં આતંકવાદ વધી ગયો. અપહરણ, હત્યા, બોમ્બ વિસ્ફોટન વગેરે પ્રવૃત્તિ દ્વારા આતંકવાદીઓ ભય ફેલાવી પોતાનો સ્વાર્થ સાધવા માગે છે. તેના પરિણામે કાશ્મીરમાં અનેક પીડિત કુટુંબો ના છૂટકે પોતે વતન છોડીને સ્થળાંતર કરવું પડ્યું. આમ હજારો કુટુંબો શરણાર્થીઓ તરીકે કાશ્મીર બહાર જીવી રહ્યા છે. કાશ્મીરના આતંકવાદને સીમાપારની સતત સહાય મળી રહે છે. આતંકવાદનો આશ્રય ભારતમાં ભય અને અસ્થિરતા ઊભી કરવાનો એ આતંકવાદી પ્રવૃત્તિ બંધ કરવા ભારત મક્કમતાપૂર્વક અને મજબૂત રીતે પ્રયત્નો કરી રહી છે. ભારત માત્ર ભારતમાં થતા આતંકવાદનો વિરોધ કરે છે તેવું નથી, પણ કોઈ પણ સ્થાને, કોઈ પણ રીતે, કોઈ પણ સમયે આતંકવાદનો વિરોધ કરે છે. આમ આતંકવાદનો સફાયો થાય તે હેતુથી ભારત અનેક સૈનિકોને સરહદી વહોરી છે. આતંકવાદની સામાજિક અસરો જોઈએ. આતંકવાદ સમાજને વિઘટન તરફ દોરી જાય છે. આતંકવાદીનો ભય લૂંટફાટ, હિંસા જેવી પ્રવૃત્તિ કરી લોકોનો સંદેહ ભય ઉત્પન્ન કરે છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો પણ આ ભયથી અસર થાય છે. આતંકવાદ પીડિત પ્રદેશોમાં વિદ્યાર્થીઓને શિક્ષાપાત્રની પ્રતિકૂળ અસર પહોંચે છે. આતંકવાદના પરિણામે સમાજના લોકો એકબીજા પર વિશ્વાસ ઘટતો જાય છે. પરસ્પર ભાઈચારાની ભાવના ઓછી થતી જાય છે. ઘણીવાર સાંપ્રદાયિકતા ઝઘડા ઊભા થાય છે અને તેને પરિણામે સમાજ વ્યવસ્થા છિન્ન ભિન્ન બને છે. સમાજમાં અવ્યવસ્થા અને અશાંતિ ઉત્પન્ન થાય છે. આતંકવાદ પ્રભાવિત ક્ષેત્રોમાં લોકો સામાજિક ઉત્સવો ઉત્સાહથી ઉજવી શકતા નથી. પરિણામે લોકો જોડતા
આંતરવ્યવહારો ખોરવાય છે. આતંકવાદની આર્થિક અસરો જોઈએ. આતંકવાદના પરિણામે વ્યાપાર ઉદ્યોગના વિકાસ માટે પ્રોત્સાહન વાતાવરણ નિર્માણ પામતું નથી. તો આતંકવાદની જેવી પ્રવૃત્તિ જે પ્રદેશ કે રાજ્યમાં થતી હોય છે કે દેશમાં થતી હોય છે તો તેનો આર્થિક વિકાસ થતો નથી, એટલે કે વિકાસ માટે પ્રોત્સાહન વાતાવરણ પૂરું પડતું નથી. આપણે જમ્મુ કાશ્મીરમાં જોઈએ તો ત્યાં આર્થિક વિકાસ ઓછો જોવા મળે છે. જે તે પ્રદેશો વ્યાપાર ઉદ્યોગનો વિકાસ અટકી જાય છે જે આતંકવાદી પ્રવૃત્તિ ચાલતી હોય ત્યાં. વ્યાપાર ઉદ્યોગને માઠી અસર થતાં લોકો અન્ય પ્રદેશોમાં વેપાર રોજગારી કરવા સ્થળાંતર કરવું પડે છે. કેટલાક આતંકવાદી સંગઠનો મૂડીપતિ, ઉદ્યોગપતિ, કર્મચારીઓ, વેપારી પાસે ભય બતાવી નાણાં પડાવી લે છે. આતંકવાદી માદક દ્રવ્યોની હેરીફેરી અને કાળા નાણાં વગેરે જેવા અસામાજિક કાર્યો કરે છે. તો જે આતંકવાદીઓ છે તો માદક દ્રવ્યોની હેરાફેરી કરે છે, કાળા નાણાંની હેરાફેરી કરે છે, જે અસામાજિક કાર્યો કરતા જ રહે છે. ત્યાંથી દેશમાં સામાજિક આર્થિક સમસ્યા ઉત્પન્ન થાય છે. આતંકવાદીઓ રેલવે, રેડિયો સ્ટેશન, રસ્તા, પુલ, સરકારી મિલકતો અને નુકસાન પહોંચાડે છે. ત્યાંથી આ મિલકતોને પુનઃસ્થાપન કરવા માટે કરોડો રૂપિયા ખર્ચાઈ જાય છે. દેશના સરકારની સલામતી અને સુરક્ષા માટે કરોડ રૂપિયા ખર્ચવા પડે છે. ત્યાંથી સમાજ ઉપયોગી વિકાસ કર્યો હોવા છતાં પ્રમાણમાં થાય છે. આતંકવાદના પરિણામે રાજ્ય અને રાષ્ટ્રના પરિવહન ઉદ્યોગ, પર્યટન ઉદ્યોગને આર્થિક નુકસાન સહન કરવું પડે છે. આમ આતંકવાદ સામાજિક આર્થિક રીતે નુકસાનકારક છે. ત્યાંથી આ સમસ્યાનું નિવારણ લાવવું આવશ્યક બની રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય તમારે આખો લખવાનો રહેશે.